गुड मॉर्निंग मित्रों। આજના લેક્ચરમાં જે ટોપિક છે, આમ જોવા જઈએ તો એ ટોપિક તમારી એક્ઝામમાં લેવામાં આવશે નહીં, 30% કેન્સલમાં સમાવેશ થાય છે. તો હવે આ ટોપિક આપણે જોવા જઈ રહ્યા છે, જેમાં આપણે સ્થિતિસ્થાપક વર્તણૂક અને ક્રેનના ઉદાહરણ તરીકે એને કન્સિડર કરીએ છીએ. એમ પરીક્ષામાં સવાલ એમ પણ પૂછી શકાય કે ક્રેનના ઉદાહરણ દ્વારા દ્રવ્યની સ્થિતિસ્થાપકતાની સમજ આપો. તો આ ક્વેશ્ચન આપણે કઈ રીતે સોલ્વ કરવાનું છે તે જોઈએ. તો આપણે જાણીએ છીએ કે ક્રેન શું કરે છે કામ. તો જનરલી કોઈ ક્રેન હોય છે, તે ક્રેનનું કામ હોય છે કોઈક વસ્તુને ઉપાડવાનું, અને એ વસ્તુ ઉપાડવા માટે ક્રેનની સાથે જોડેલ હોય છે એક તાર. આ તાર જે છે તેને ઉપરની તરફ ખેંચતું હોય છે, ઉપાડતું હોય છે. તો અહીંયા જે મેઇન બળ, તણાવ બળ પેદા થવાનું છે તે આ તાર પર આધારિત છે. તો આ તારના ગુણધર્મ સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ સાથે સંકળાયેલું છે. પ્રશ્નનો વ્યવસ્થિત આપણે જોઈએ તો બધી જે એન્જિનિયરિંગ ડિઝાઇન હોય તેના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ પર આધાર રાખે છે. ભારે બોજને ઉપાડવું હોય કે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવું હોય તો ક્રેનમાં તાર, તે બી કેવા તાર, જાડા તાર, દોરડાનો ભારે બોજ બાંધવામાં આવે છે. આ દોરડામાં પ્રતિબળ ઉત્પન્ન થાય છે. આ ક્રેનની બોજ ઉચકવાની ક્ષમતા 1 મેટ્રિક ટન બરાબર 1000 kgની હોય તો દોરડાની જાડાઈ કેટલી રાખવી જોઈએ? આ માટે દોરડા વડે વધારેમાં વધારે કેટલો બોજ ઉચકી શકાય, અથવા બોજને વધારેમાં વધારે કેટલો પ્રવેગિત કરી શકાય, તેની સ્થિતિસ્થાપકતા હદ વટાવી ન જાય, આ બાબતોનો ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દોરડાની પ્રબળતા જે છે સિગ્મા વાય, જેને આપણે SY નું કીધું છે, તે સ્થિતિસ્થાપક હદના મૂલ્ય કરતા ઓછું હોવું જોઈએ કે તૂટી ના જાય. મતલબ એની તૂટવાની હદ કેટલી છે ત્યાં સુધીનું વજન જ આપણે લટકાવી શકીએ, ત્યાં સુધીનું વજન જ ઉપાડી શકીએ છીએ. જો આપણે ધારો કે નરમ સ્ટીલના દોરડાના વાત કરીએ જેનું ક્ષેત્રફળ એ જેટલું છે, આ દોરડાની પ્રબળતા 300 × 10⁻⁶ ગણીએ ન્યૂટન પર મીટર સ્ક્વેર, તો આ છેદનું ક્ષેત્રફળ W/SY જેટલું થાય, એટલે કે mg/SY જેવું થાય. આપણે સિગ્મા બરાબર F/A કહીએ છીએ. સિગ્માની જગ્યાએ અહીંયા આપણે SY નો ઉપયોગ કરીએ તો SY બરાબર F/A થાય. એને સૂત્ર કરતા કરી દઈએ તો એ બરાબર F/σ થશે, જેને SY કીધું છે, જે આપણને સૂત્રમાં દર્શાવેલું છે તે મુજબ. હવે W એટલે આપણે mg કહીએ, m એટલે 10⁴ kg, g એટલે 10, SY 300 × 10⁶. તો આ છેદનું ક્ષેત્રફળ જે છે 3.3 × 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું થશે. g જે છે 3.15 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને આ છેદનું ક્ષેત્રફળ એ જે છે πr² લઈએ તો એ બરાબર mg/SY પરથી πr² આ છેદનું ક્ષેત્રફળ થાય. પાઈને બી આ તરફ લઈ લઈએ
तो पाई कैंसल, तो 3.1 भाग्या 3 × 10⁻⁴ r સ્ક્વેર બરાબર 1.033 × 10⁻⁴ એટલે કે r બરાબર 1.06 × 10⁻² મીટર જેટલું થશે, એટલે કે r બરાબર 1 સેન્ટીમીટર થશે. આમ સામાન્ય રીતે આપણી જે બોજ છે તેના 10 ગણા જેટલા બોજને ખેંચવા માટે દોરડું લઈ શકાય. લગભગ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું દોરડું લેવાનું કરીએ. 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું દોરડું જાડો સળિયો કહેવાય, પણ આવું દોરડું બનાવો ઘણા બધા પાતળા તારને વાળીને, એટલે કે એક પેલો ચોટલો જેવો બનાવીને એનો ઉપયોગ કરવામાં આવે તો એ 3 સેન્ટીમીટર સુધી બી આપણે એને વાળી શકીએ. સીધો તાર નથી લેવાનો, સીધું દોરડું નથી લેવાનું, નહીં તો એક દર્દ થઈ જાય, તૂટી જવાની શક્યતા છે. તો આપણે એની જગ્યાએ એને ગૂંચળામાં જેમ આપણે દોરડો જોઈએ છે તેવો જ દોરડો બનાવવો પડે ધાતુના તારનો. તો આ રીતે આપણે એને બનાવી શકીએ અને એના ઉપયોગને લઈ શકીએ છીએ. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ તો વંકન એટલે શું, વંકનની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરશો તથા બકલિંગ એટલે શું, આ વાતનું આપણે જોવાના છે. મિત્રો, વંકન એટલે શું પહેલે તો જોઈએ. પુલની ડિઝાઇન કરતી વખતે તમે બ્રિજ જોયા જશે. દરેક બ્રિજ જે છે તે બ્રિજની બનાવટ કંઈક એવી હોય છે કે જાણે એક લંબઘન જેવો છે. હવે આવા લંબઘન પર જ્યારે કોઈક વાહન કે ભારે વાહન ગતિ કરતું હોય તો તેનું વજનને કારણે પુલ જે છે નીચે તરફ ખસતું હોય છે. અગર પુલની બનાવટમાં કાળજી ના લેવામાં આવે તો એ પુલ તૂટી શકે છે. તો એના માટે એની જાડાઈ, લંબાઈ, પહોળાઈ કેવી રાખવી તેના પર આપણે સ્થિતિસ્થાપક ગુણધર્મો આધારિત છે. તો પુલની ડિઝાઇન એવી રીતે કરવામાં આવે કે જેથી વાહન વ્યવહારનો ભાર, પવનનો લાગતું બળ વાહનને સહન કરી શકે તથા વળીને તૂટી ન જાય તેનો ખ્યાલ રાખવો પડે. તમે બિલ્ડિંગની ડિઝાઇનમાં બીમ કે પિલ્લર તમનો ઉપયોગ જાણતા જ હશો. આ બંને કિસ્સામાં બહુ જ પાતળાનું વંકન ન થવું જોઈએ, એટલે કે વળવું ન જોઈએ. હવે તમે આકૃતિમાં જુઓ તો એક પાતળો એટલે કે એક પટ્ટી વિચારો, જે આપણે રેલવેમાં જોઈએ છીએ, રેલવે સ્ટેશનની જેવી પટ્ટી હોય છે, એક પટ્ટીનો પાતળો વિચારો જે બંને છેડા આધાર પર ટેકવેલો છે. ધારો કે એની લંબાઈ L જેટલી છે, એની પહોળાઈ B જેટલી છે અને એની જે જાડાઈ છે તે D જેટલી છે, અને આપણે જો એના પર W જેટલો વજન લટકાવી દઈએ તો એના વંકનની ગણતરી ડેલ્ટા એ કઈ રીતે થશે, તો ડેલ્ટા બરાબર WL3/4BD3y. આ એનું સૂત્ર થશે વંકનનું, જ્યાં યંગ મોડ્યુલસ છે. હવે આ સમીકરણ દર્શાવે છે કે વંકન જે છે તે તેની લંબાઈના ઘનના સમપ્રમાણમાં છે, પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં, જાડાઈના ઘનના વ્યસ્ત પ્રમાણમાં અને યંગ મોડ્યુલસના વ્યસ્ત પ્રમાણમાં દર્શાવે છે. એટલે કે વંકન ઘટાડવા માટે અંતર L જે છે તે ઓછું રાખવું પડે. L જે છે તે ઓછું કરવું પડે. જે આ બ્રિજ છે તે આ બ્રિજની લંબાઈ ઓછી હશે તો યંગ મોડ્યુલસ મોટા મૂલ્યોને લેવું જોઈએ, કેમ કે તે છેદમાં છે, છેદની બધી કિંમતો મોટી રાખવી પડે અને આવતી કિંમત નાની કરવી પડે. તો વંકન ઘટાડવું પડે. વંકનનું મૂલ્ય જેટલું ઓછું હશે તેટલા બ્રિજની વંકન એટલે કે તૂટવાની શક્યતા બી ઓછી રહેશે. આ ઉપરાંત પાતળાની પહોળાઈ B મોટી, ઊંડાઈ D વધારે રાખવાથી વંકન ઘટાડી શકાય. પણ આવું જયારે આપણે કરવા જઈએ ત્યારે
પાતળામાં વિરૂપણ થાય, જેને આપણે બકલિંગ કહીએ છીએ, આમ હલવા લાગી જાય ને બકલિંગ કહેવાય. એટલે કે મીન્સ બીજા શબ્દોમાં કહીએ તો જે બ્રિજ જેના પર ટેકવેલું છે તે નીચેના ભાગ જે છે તે વાંકા થઈ શકે. બકલિંગ ન થાય તે માટે આપણે શું કરવું જોઈએ? તો બકલિંગ ન થાય તે માટે આ નીચેના જે ભાગના વસ્તુઓ છે તેને આપણે આયાકારના બનાવવા પડે. તમે પાર નદીના બ્રિજ પાસે બી જોશો તો એના નીચેના ભાગમાં જુઓ તો બધા તમને જે નીચેના ભાગમાં જે થંભલા ગોઠવેલા છે તેઓને આયાકારમાં બનાવવામાં આવે છે. પાતળા થયાના આછેદનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ અંગ્રેજી આયાકારનો રાખવામાં આવે તો પાતળા પોતાનું વજન પણ ઘટે છે અને કિંમત પણ ઘટે છે, ખર્ચ ઓછો થાય છે એમાં. તો આ રીતે આપણે એનો વંકન ઘટાડી શકીએ, બકલિંગ ઘટાડી શકીએ. એટલે વંકન એ બ્રિજની પર વજનના લીધે જે નીચે નમે છે એને આપણે વંકન કહીશું, અને બકલિંગ તો જ્યારે એનો વેટ જે થાંભલા પર આવે છે તે થાંભલાના વાંકા વળવાની ક્રિયાને બકલિંગ કહીશું, અને બકલિંગ ઘટાડવા માટે આપણે એને આ આકારમાં દર્શાવવા પડશે તો આપણે એની બકલિંગ ઘટાડી શકીએ. બિલ્ડિંગ અને પુલના થાંભલાનો આકાર કેવો રાખવો જોઈએ? તો આપણે જોઈ ગયા તેમ ગોળ છેડાવાળા થાંભલા અને વધારે ફેલાવો ધરાવતા છેડાવાળા થાંભલાનો ઉપયોગ કરી શકાય. ગોળ છેડાવાળા થાંભલાની સરખામણીએ વધારે ફેલાવો ધરાવતો છેડાવાળા થાંભલાઓ વધારે બોધને સહન કરી શકે છે, કેમ કે એને સહન કરી શકે એટલે એને તૂટી જવાનો ભય ઓછો થઈ જાય છે. શા માટે પૃથ્વી પરના કોઈ પર્વતની મહત્તમ ઊંચાઈ લગભગ 10 કિલોમીટર જેટલી હોઈ શકે? તમે પર્વતનો પાયો સમાન દબાણ હેઠળ હોતો નથી, જે ખડકોને આકાર પ્રતિબળ પૂરો પાડે છે, જેના કારણે ખડકો સરકી શકે નહીં. તમે જોયું હશે કે જે પર્વતો છે તે કુદરતે એવી રચના કરી છે કે પર્વતોની જે ઊંચાઈ છે, હંમેશા પર્વત ડુંગરો આવા પ્રકારના જ ત્રિકોણાકારના જ દેખાશે, કે જેથી કરીને તેના વજનને કારણે આ ભાગ તૂટીને નીચે ના આવી જાય. ટોચ પરના દ્રવ્યને કારણે ઉદ્ભવતું પ્રતિબળ ક્રાંતિક આકાર પ્રતિબળ કરતા ઓછું હોવું જોઈએ. h ઊંચાઈના પર્વતના તળિયાના વજનને કારણે એકમ ક્ષેત્રફળ પર લાગતું h ρg એટલે કે દબાણ, ρ એ પર્વતના દ્રવ્યની ઘનતા અને g ગુરુત્વપ્રવેગ છે. તો તળિયે રહેલું દ્રવ્ય પર અધો દિશામાં બળ લાગે છે, પરંતુ પર્વતના બાજુઓ પર આ બળ લાગતું નથી. આ બળ આકાર પ્રતિબળનો ઘટક છે, જે લગભગ h ρg જેટલો છે. હવે વિશિષ્ટ ખડકો માટે સ્થિતિસ્થાપક હદ 30 × 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. એટલે h ρg બરાબર સ્થિતિસ્થાપક હદ બરાબર h ρg = 30 × 10⁷ કરીએ તો h = 30 × 10⁷/ρg થશે. કિંમતો મૂકીએ તો 30 × 10⁷/3 × 10⁻³ × 10⁴ મીટર, તો 10 × 10⁻³ મીટર બરાબર 10 કિલોમીટર થઈ. આમ આ ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતા વધુ છે, 8848 મીટર. તમે માઉન્ટ એવરેસ્ટનું નામ સાંભળેલું જ હશે ને. માઉન્ટ એવરેસ્ટ એ દુનિયાનો સૌથી ઊંચો શિખર છે. એની ઊંચાઈ જે છે 8848 એટલે 8.8 કિલોમીટર જેટલી છે. અને ક્યાં સુધી વાંધો નહીં આવે? તો 10 કિલોમીટર સુધી વાંધો આવતો નથી. એટલે કુદરતે એવા જ શિખર બનાવેલા છે કે જે 10 કિલોમીટર ઊંચાઈ કરતા ઓછા છે, એટલે 8.8 જ છે. તો આ રીતે કુદરતે પણ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મનો ઉપયોગ કરેલ છે, અને એને કારણે જ ઊંચા ઊંચા પહાડો જે ટકી રહે છે.